નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કરિયર ઓનલાઈનના આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વેનું ખોબલે હાર્દિક સ્વાગત છે. આજે આપણે મળી રહ્યા છીએ આ પેપર સોલ્યુશન માટે. દોસ્તો, સૌપ્રથમ તો હું માફી ચાહું છું કે આપણે લાઈવની અંદર થોડોક ફોલ્ટ આવ્યો હતો, એટલા માટે અમે ફરીથી આખું પેપર સોલ્યુશન છે પાર્ટ બી એમનું આ સોલ્યુશન આખું છે જે તમને અમે બતાવી રહ્યા છે. સૌપ્રથમ તો એ કે તમારું પેપર છે એ જબરદસ્ત ગયું છે અને અમુક છે એ ડિમોટિવ થઈ ગયા છે. દેખો, ટેન્શન ના લ્યો. અમુક ક્વેશ્ચન એવા છે કે જે શિક્ષકોને આવડતા નથી સાહેબ, એવા પણ ક્વેશ્ચન છે. આમાં ગેમ આખી ક્યાં હતી એ હું જો વાત કરું કે ગેમ આખી ક્યાં હતી, તો ગેમ એ હતી કે અમે આખું શિક્ષકોને અમે બધા જ્યારે ટીમને આખી ભેગી થઈ જય કરિયર ઓનલાઈનની ટીમ, ત્યારે દોસ્તો અમે બધું ચેક કર્યું ને ત્યારે ખબર પડી કે અંદાજિત 120 પ્રશ્ન એ 60 પ્રશ્ન એવા હતા કે જે ઇઝી હતા, કે જે તમને આવડી જાય, હાવ આવડી જાય એવા હતા, જે આપણે ડિસ્કસ કરીશું. અને બાકીના ક્વેશ્ચન એવા હતા કે જેમાં તમારે ઈ કરવાનો હતો. ગેમ હતી ને એ ઈમાં હતી કે ઈ કરવાનો હતો. જો બીત ગઈ સો બાદ ગઈ, હવે એ તો થયું. પણ હવે અહીંયા સોલ્યુશન કરી લઈએ અને તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. આ પેપર કદાચ આવી રીતે આવે, ધડ માથા વગરના પ્રશ્નો આવે. માની લો કે એક ક્વેશ્ચન હતો કે ભાઈ લિસ્બન બંદરેથી વાસ્કો દી ગામા ક્યારે નીકળો હતો. હવે એલા ભાઈ તારીખ અમે કરીએ તો હવે અમારી જન્મ તારીખ ભૂલાઈ જાય છે, તો એના ધડ માથા વગરનો પ્રશ્ન કહેવાય. તો એમાં તમારે ટચ કરવાની જરૂર હતી નહીં, એમાં ઈ કરવાનો હતો. પણ તોય તમે હું અઠે ગઠે ઠપકારવા તો ગયા જ છે. અને અમુક વિદ્યાર્થી છે હોશિયાર, એને ઈ કર્યો હોય છે. ચલો જે થયું એ. પણ હવે અહીંયા થોડાક પ્રશ્નોની હું ચર્ચા કરી લઉં. આ આખો ડી વિભાગનું આખું પેપર છે. તમારે જે હોય એ, પણ હું પાર્ટ બી ની અંદર સોલ્યુશન કરું છું. અને પાર્ટ બી ની અંદર જો પ્રશ્નો દેખજો, 81મો અહીંયા પ્રશ્ન છે. નંબર તમારે જે હોય, ભારતમાં નીચેના પૈકી કયા રાજ્યો છે કે જેમાં હાલમાં વિધાન પરિષદ છે? તો વિધાન પરિષદ છે એ જ પ્રશ્ન પૂછ્યો હોય તો આ ઇઝી લેવલનો પ્રશ્ન કહેવાય. તો શાંતિથી વિચારો. તો અહીંયા આંધ્રમાં છે, તેલંગાણામાં છે, યુપીની અંદર છે, મહારાષ્ટ્રમાં છે, કર્ણાટકામાં છે અને બિહારમાં છે. તો આ એટલા એવા સ્ટેટ છે કે જેની અંદર વિધાન પરિષદ છે. તો અહીંયા શોર્ટકટથી પણ તમે જો યાદ રાખ્યું હશે તો હશે તમને યાદ. ઓકે. આ ઉપરાંત 82મો પ્રશ્ન, લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાઓની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી છે? તો અહીંયા ભલામણ વહીવટી સુધારણા પંચ, જે તે વખતે 1960માં આમની સ્થાપના થઈ હતી ને વહીવટી સુધારણા પંચ દ્વારા અહીંયા ભલામણ કરવામાં આવી હતી. અને આ સંસ્થાની સ્થાપના માટેની આ સમિતિ હતી વહીવટી સુધારણા પંચ. મતલબ કે જવાબ આ આવશે દોસ્તો. ઘણીવાર તમે આયોજન પંચ ઠપકારીને બેઠા હશો, બીજા અધર ઓપ્શન છે એ ઠપકારીને બેઠા હશો, પણ અહીંયા શાંતિથી વિચારવા જેવું છે કે આયોજન પંચ છે એ લોકપાલ ને લોકાયુક્ત છે એનો કાયદો છે એ જે તે વખતે, આ તો 60માં જે તે વખતે ભલામણ કરી હતી. પછી તો લોકપાલ ને લોકાયુક્ત છે એ 2013માં અને એમાં આવ્યું હોય છે. પણ આપણે એક અત્યારે નથી જોવાનું. અત્યારે માત્ર ને માત્ર અહીંયા હું તમને કહી રહ્યો છું વહીવટી સુધારણા પંચ જવાબની અંદર છે. ઓકે. આ પ્રશ્ન ગઈ કોન્સ્ટેબલમાં પણ એક વખત પૂછાઈ ગયો હતો. ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને ઊંચાઈ પહોળાઈનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? તો જવાબ આવશે દોસ્તો 3:2. અહીંયા 3:2 જવાબ આવશે. 83મો પ્રશ્ન. ઓકે. આ ઉપરાંત 84મો, નીચેનામાંથી કઈ ઉચ્ચ અદાલત અંદમાન અને નિકોબાર ટાપુઓ પર પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર ધરાવે છે? દરેક વખતે તમે હાઈકોર્ટ કરો છો તો એના અધિકાર ક્ષેત્રો છે એ તમને પૂછે. તો દોસ્તો અહીંયા જવાબમાં આવશે કલકત્તા. જવાબમાં આવશે કલકત્તા. ઓકે. ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસ રીટ જારી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? આ ઇઝી પ્રશ્ન કહેવાય સાહેબ. આ રીટની સત્તા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ છે એમને આપવામાં આવી છે. અહીંયા હાવ ઇઝી કહેવાય આ પ્રશ્ન. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને આપવામાં આવી છે. 85મો. આ ઉપરાંત દોસ્તો 86મો, લોકસભાની બેઠકો યોજવા અંગે ભારતીય બંધારણમાં કયો નિયમ છે? દેખો કે સાહેબ અમે ભરવા ગયા ને તો અમને ખબર છે કે મારું તકલીફ છે, અમને બહુ પડતી હતી. પણ સાહેબ હું સમજી શકું જ્યારે પરિસ્થિતિ ત્યારે ભરવા ગયા હોય ને ત્યારે એવી હોય કે તમારા ભૂકા નીકળી જાય. પણ અત્યારે શાંતિથી બેસીને વિચારો ને, એક ચિત્તે મસ્ત રીતે પેપર ભર્યું છે ને એટલે તમને આવડી ગયું છે. તો અહીંયા લોકસભા બેઠકો યોજવા અંગે ભારતીય બંધારણમાં કયો નિયમ છે? અહીંયા અલગ અલગ 4 નિયમો આપ્યા. હું અહીંયા જવાબ જ આપી દઉં છું. ઓપ્શન એ, દર વર્ષે ઓછામાં ઓછી 2 વાર અને 2 સત્રો વચ્ચે 6 મહિનાથી વધારે અંતર ન હોવું જોઈએ.
ઓછામાં ઓછું 6 મહિનાથી વધારે અંતર ન હોવું જોઈએ ને ઓછામાં ઓછી 2 વાર અને 2 સત્રો વચ્ચે 6 મહિનાથી અંતર ન હોવું જોઈએ. આ જવાબમાં છે. ઓકે, 87મો પ્રશ્ન હું અહીંયા જ લઈ લઉં છું. બજેટ અને નાણાકીય બાબતોમાં સંસદની પ્રક્રિયાઓ કયા આર્ટિકલ હેઠળ આવરી લેવામાં આવે? આ ઈઝી પ્રશ્ન કહેવાય. તમે વારંવાર વાંચીને બેઠા હશે કે આર્ટિકલ નંબર 112 થી લઈ અને ક્યાં સુધી આવે તો કે 117 112 વાંચ્યો હોય ને તો ઇન શોર્ટ તમને એમને ખબર હોય. આ ઈઝી લેવલનો પ્રશ્ન કહેવાય. ઓકે, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો અહીંયા દેખજો, એક શાંતિથી વાત સમજજો. ભારતીય બંધારણ એકીકૃત ન્યાયિક વ્યવસ્થાની જોગવાઈ કરે છે. આવી જોગવાઈ કરતું નથી. સાચું નથી કયું છે? ખોટું ગોતવાનું છે. ભારતના એટર્ની જનરલ ભારતની તમામ અદાલતોમાં હાજર રહી અને દલીલો રજૂ કરી શકે છે. ઓકે, સુપ્રીમ કોર્ટમાં પરમા આદેશ મેન્ડેટ જારી કરવાનો બંધારણીય અધિકાર છે. લોકસભાના ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરી શકાય છે નહીં. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવી તો શું કરવું જોઈએ? તો કે ભાઈ એના માટેની આખી પદ્ધતિ છે અને એ પદ્ધતિ મેં તમને જે તે વખતે લાઈવ આપણું સેશન હતું ને યુટ્યુબની અંદર તો મેં વારંવાર કીધું છે અથવા ક્લાસની અંદર ઓફલાઈન બેચમાં કીધું છે કે ભાઈ કોલેજિયમ પદ્ધતિ કરી લેજો. કારણ કે એના માટે સરકાર અને કોર્ટ વચ્ચે થોડી ઘણી સુપ્રીમ કોર્ટ વચ્ચે તકરાર ચાલે છે. તો અહીંયા આ બાબતે લોકસભાના ઠરાવ દ્વારા આ વિધાન છે એ સાચું નથી. એટલે જવાબમાં આવશે કયું? તો કે દોસ્તો ડી. ઓકે, જવાબમાં આવશે ડી. ઓકે, 89મો પ્રશ્ન અહીંયા જોઉં છું. લોકાયુક્ત પોતાનો અહેવાલ કોને સુપ્રત કરે છે? તો રાજ્યના રાજ્યપાલ છે કે જેમને લોકાયુક્ત પોતાનો અહેવાલ એ સુપ્રત કરે છે. રાજ્યના રાજ્યપાલને સુપ્રત કરે છે. ઓકે, 90મો પ્રશ્ન. નીચેનામાંથી કયું બિલ છે એવું કે જે ભારતીય સંસદના દરેક ગૃહ દ્વારા અલગથી અને ખાસ બહુમતીથી પસાર થવું આવશ્યક છે? તો એ ખાસ કરીને એ બિલ છે બંધારણીય સુધારા બિલ. સંસદના દરેક ગૃહની વાત કરીશું. અહીંયા તો નાણાં બિલ ને સામાન્ય બિલ ને એ તો તમને ખ્યાલ આવી જાય, મહેસૂલી બિલ ને એમનામાં ખબર પડી જાય. આ પ્રશ્ન થોડોક ઈઝી કહેવાય. સાહેબ તું ઈઝી કર પણ લાગે તને એમ એટલું ઈઝી નહોતું. હું સમજી શકું સાહેબ, પણ હું એમ જ કહું છું કે ઈઝી નહોતું. હું એમ જ કહું છું કે ધડ માથા વગરના પ્રશ્ન આવ્યા. હું એમ જ કહું છું કે અત્યારે કોઈ ક્લાસવાળા એમ ન કહી શકે કે ભાઈ મારામાંથી પૂછાણું. ક્યાંય ગયા ભાઈ બધાય? કોઈનામાંથી કાંઈ પૂછાણું નથી. આ તમે શાંત ચિત્તે જબરદસ્ત રીતે પેપર ભર્યું હોય શાંતિથી, અને એમાં ગેમ એવી હતી મેં કીધું એમ કે ઈ ઓપ્શન ટીક કરવાનો તો ન આવડે, અહીંયા મૂકી દેવાનો હતો. આનું મેરિટ અંદાજિત 110 120 આસપાસ અટકે, અંદાજિત કહું છું. પછી એ ઊંચું જાય તો નક્કી ન કહેવાય. વિદ્યાર્થીઓ કેન્ડિડેટ બીજા મહેનત જબરદસ્ત કરી છે એ પણ સારા છે. ઓકે, કોઈ વાંધો નહીં. અહીંયા બંધારણીય સુધારા બિલ 90માં પ્રશ્નનો જવાબ આવે. ઓકે, 91માં નીચેનામાંથી કોણ બંધારણ સભાના બંધારણીય સલાહકાર છે એ હતા? તો એમાં જવાબ આવશે સર BN રાવ. આ બંધારણીય સભાના દોસ્તો સલાહકાર હતા BN રાવ, સર બેનિગલ નરસિંહ રાવ. આ આપણે બંધારણના જ્યારે લાઈવ સેશન હતું બંધારણ સભાની અંદર યુટ્યુબમાં આજની તારીખે વિડીયો પડેલો છે, તમારે જોઈ લેવાની છો લાઈવ સેશનની અંદર. ત્યારે આપણે આ બધું જ કરેલું હતું આખી સભા BN રાવ. અને દોસ્તો આ જ ઉપરાંત છે એ હવે દેખો તમે નાસીપાસ થવાની જરૂર નથી, તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, તમારે કોઈ વધારે રૂપિયા પણ ખર્ચ કરવાની જરૂર નથી. આપણી જે જય કરિયર ઓનલાઈનની એપ્લિકેશન છે એમની અંદર 99 રૂપિયાની અંદર આખો રેવન્યુ તલાટીનો કોર્સ, અને એ પણ 3 મંથ છે એ વેલિડિટી ધરાવે છે. અને આ ઉપરાંત તમે 99 ન લેવો હોય ને 199 લેવો હોય તો 6 મહિનાની વેલિડિટી છે. આવા સસ્તા ભાવે તમને આપીએ છીએ. તમે ફરીથી તમારે કોઈ આમાં ટેન્શન લેવાની જરૂર નથી. હું તો ખાલી કહી રહ્યો છું. હવે જે થયું એ થયું, તૈયારી મૂકતા નહીં. જો મૂકીને તો ગયા કે હવે જીવનમાં કાંઈ નથી ને ભાઈ કાંઈ નથી, ખરો કરી લેવાનો ઘડીક વાર. અને હું તમને કોઈ મોટિવેશન આપવાનું નથી. મને ખબર છે કે તમે 6-7 મહિના કેવી પરિસ્થિતિ રહી અને મહેનત કરી છે. સિચ્યુએશન તમારી હું સમજી શકું છું. મતલબ કે કોઈ ઉપાધિ કરવાની નથી. જે થઈ ગયું ને એ થઈ ગયું. બસ ધીરે ધીરે આગળ વધતા રહ્યો. ધીરે ધીરે રે મના ધીરે સબ કુછ હોય, માલી સીંચે 100 ઘડા, ઋતુ આવે તબ ફળ હોય. ઋતુ આવશે એટલે ફળ આવશે. ડોન્ટ વરી. નિરાશ હતાશ નહીં થતા. ઓકે,
આગળ જઈએ, નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી? મારા બેટાએ શબ્દ એવા મસ્ત વાપરા, મેળ ખાતી નથી ને સાચી નથી તો ઠીક, મેળ ખાતી નથી. તો ભાષાઓ 8મી અનુસૂચિમાં છે, પ્રતિજ્ઞાની શપથના સ્વરૂપો આ 3જી અનુસૂચિમાં છે, બીજીમાં નથી, એટલે જવાબ બી આવે, રાજ્યસભાના બેઠકોની ફાળવણી. દોસ્તો આ પણ આપણા બંધારણના લાઈવ લેક્ચરની અંદર મેં તમને કીધેલું હતું, અને આ વાત આપણે પરિશિષ્ટનો આખો લેક્ચર છે, હજી પણ તમારે યુટ્યુબમાં જોવાની છૂટ છે. ઓકે, તો બીજી અનુસૂચિની અંદર પ્રતિજ્ઞા અથવા શપથના સ્વરૂપો છે, એટલે કે આ જોડી મેળ ખાતી નથી. અહીંયા ડાયરેક્ટ જવાબ કહી દઉં છું, બાકી આ તો ઠીક છે, બરાબર છે, યોગ્ય છે. ઓકે, નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણ સ્થાપિત નથી? તો અહીંયા આંતરરાજ્ય પરિષદ બંધારણ સ્થાપિત છે. અહીંયા દોસ્તો નીતિ આયોગ છે, આ બંધારણીય સંસ્થા નથી. નીતિ આયોગ છે એ આ આયોજન પંચના સ્થાને 2014માં નીતિ આયોગ આવેલું. નાણાં પંચ છે, સંઘ લોકસેવા આયોગ છે, યુપીએસસી ને આ બધા બંધારણીય સંસ્થા છે, પણ કઈ નથી, તો અહીંયા જવાબ આવશે દોસ્તો નીતિ આયોગ. ઓકે, આગળ વધું છું 94માં પ્રશ્ન તરફ. 94માં પ્રશ્ન એ કહે છે કે ભારતમાં, હું તમને થોડુંક ઝૂમ કરીને પણ બતાવું છું 94માં પ્રશ્ન. ઓકે, 94માં પ્રશ્ન એ કહે છે કે ભારતમાં રાજ્યની જે સીમા છે, રાજ્યની સીમા નીચેના પૈકી કઈ આર્ટિકલમાં સૂચવાયેલી પ્રક્રિયા દ્વારા બદલી શકાય? તો આર્ટિકલ 3. દોસ્તો આ પણ આપણા બંધારણના લાઈવ લેક્ચરમાં આર્ટિકલ 1, 2, 3 ને 4 લાઈવ લેક્ચરમાં સમજાવેલા છે, જોઈ તો જોઈ લેજો. આર્ટિકલ 3 શું છે ને એ પણ મેં તમને સમજાવેલું છે આખે આખું. ઓકે, આ ઉપરાંત દોસ્તો 95મો પ્રશ્ન છે, અને 95મો પ્રશ્ન છે કે જેની અંદર એવું છે કે નીચેનામાંથી ભારતમાં નાગરિકત્વના અધિકારનું નિયમન કરવાની સત્તા નીચેનામાંથી કોને ભારતમાં નાગરિકત્વના અધિકારનું નિયમન કરવાની સત્તા છે? તો સ્વાભાવિક રીતે સાહેબ છે સંસદ કાયદા દ્વારા છે એ નાગરિકતાના નિયમો બનાવી શકે છે. સંસદ, સુપ્રીમ કોર્ટના નહીં, અહીંયા સંસદ જવાબ આવશે દોસ્તો. ઓકે, એ ઉપરાંત ડોક્ટર આંબેડકર દ્વારા નીચેનામાંથી કયા અધિકારને બંધારણનો હૃદય અને આત્મા ગણાવ્યો હતો? આ કેટલી વખત છે પ્રશ્ન પૂછાઈ ગયો. આર્ટિકલ નંબર છે 32, અને આ છે બંધારણીય ઇલાજોનો અધિકાર અથવા તો બંધારણીય ઉપાયોનો અધિકાર. બંધારણીય ઉપાયોનો અધિકાર, તો આર્ટિકલ 32. ઓકે, એ ઉપરાંત 97મો પ્રશ્ન છે એ તમને હું અહીંયા બતાવી રહ્યો છું. 97મો અને 97મો પ્રશ્ન છે, તમારે અલગ અલગ સિરીઝમાં અલગ અલગ ક્વેશ્ચન હશે દોસ્તો. ભારતના બંધારણમાં આર્ટિકલ 50માં શેનો ઉલ્લેખ છે? તો કે રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કાર્યપાલિકાથી ભિન્ન કરવું, એટલે કે અલગ કરવું. હા, ન્યાયપાલિકાથી કારોબારીને અલગ કરવા બાબત થોડાક શબ્દો અહીંયા થોડાક ચેન્જીસ હશે. તમે જેમ પાકા કરીને ગયા છે સેમ ટુ સેમ શબ્દ નહીં હોય. ઓકે, તો અહીંયા જવાબ બી આવે. ઓકે, આ ઉપરાંત 42માં સુધારા અધિનિયમ 1976 દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજો કોની ભલામણો અનુસાર ઉમેરવામાં આવી છે? તો અહીંયા જવાબમાં આવશે દોસ્તો સવર્ણસિંહ સમિતિ. આ હોટ ફેવરિટ ક્વેશ્ચન છે, વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયો. મૂળભૂત ફરજો, અને એ મૂળભૂત ફરજો કોની ભલામણથી? સવર્ણસિંહ સમિતિની ભલામણથી. ઓકે, 99મો પ્રશ્ન છે, અને 99મો પ્રશ્ન એ છે કે નીચેના પૈકી કયા કેસની અંદર, ફરીથી બતાવું, કયા કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલી વાર ચુકાદો આપ્યો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકે નહીં? તો કેસ છે ગોલકનાથ કેસ. પણ હા દેખજો, આમાં પણ એક વાર ચુકાદો આપ્યો હતો, કેશવાનંદ ભારતી કેસમાં પણ સુપ્રીમ કોર્ટ કહે છે અને ગોલકનાથમાં પણ કહે છે. હવે ફાઇનલ આન્સર કી આવે અને એમાં શું આવે એ જોવાનું રહીએ. હું તમને ખોટી ભ્રામક વાતો નહીં કરું, અહીંયા જે છે એ જ વાસ્તવિકતા તમને રજૂ કરી કે જો આવી રીતે આમાં પણ છે. ઓકે, આ ઉપરાંત દોસ્તો ભારતમાં રાજ્યના મંત્રી પરિષદના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે? તો મહત્તમ સભ્ય સંખ્યા છે એ વિધાનસભાની સભ્ય સંખ્યાના 15%. વિધાનસભાની સભ્ય સંખ્યાના 15% હોઈ શકે છે. ઓકે, અને 101મો, હવે અહીંયા બંધારણના પૂરા થયા અને હવે જીકેના થોડાક શરૂ થયા. આમ જોઈએ તો સાહેબ કે સિલેબસ મુજબ કાંઈ પેપર ન રહ્યું સાહેબ, હું સમજી શકું, કારણ કે અમે પણ ભૂતકાળના પરીક્ષાઓના કેન્ડિડેટ રહ્યા છે અને પરિસ્થિતિ આવી રહી છે. આમાં મેં હજી કહું છું કે હતાશ થવાની જરૂર આપણે છે નહીં.
કંઈક ને કંઈક આગળ જતાં પણ તમે પાસ કરશો અને કદાચ હારોઈ ગયું હોય તો બહુ ખુશ થવાની પણ જરૂર છે નહીં. આમાં ટાણે હું નીકળે આપણને શું ખબર. ઓકે, ગુજરાતી ફિલ્મ રેવા, આ રેવા કઈ નવલકથા પર આધારિત છે? તો તત્વમસી પર આધારિત છે. આ ઉપરાંત વર્ષ 2024નો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થતો જીવન રક્ષા પદક એવોર્ડ ગુજરાતમાંથી કોને મળ્યો? આ અત્યારે આપણે કન્ફ્યુઝન વાળો છે એટલે રાખી દીધો. ઓકે, આવશે ફાઇનલ ત્યારે આપણે વાત કરશું. 102. ઓકે, 103. આપણે 103મો પ્રશ્ન છે કે જે જોવાના છે. હા, પૃથ્વીની ભિન્ન પ્રક્રિયાઓના નિરીક્ષણ માટે 103. હા, પૃથ્વીની ભિન્ન પ્રક્રિયાઓના નિરીક્ષણ માટે યુએસ અને ભારતના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં કયો સેટેલાઇટ તૈયાર કરવામાં આવ્યો છે? તો એ સેટેલાઇટનું નામ છે નિસાર. ઓપ્શન એ નિસાર. ઓકે, આ ઉપરાંત 104મો વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025ની રમતની સ્પર્ધાઓ ક્યાં યોજાઈ હતી? વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ, તો જવાબમાં આવશે દોસ્તો નવી દિલ્હી. અહીંયા યોજાઈ હતી. અમુક કે સાહેબ ક્વેશ્ચનના અમે ગૂગલમાં શોધકામ કર્યું ને તો ગૂગલમાં પણ મળતા નથી. સાહેબ આ સાચી વાત છે, ગૂગલમાં મળ્યા નહીં. અમુક વિદ્યાર્થીઓ સર્ચ કરે છે. ઓકે, 105મો પ્રશ્ન છે કે ભારતના વર્ષ 2025ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન કોણ હતા? તો મુખ્ય મહેમાન હતા મહાનુભાવ શ્રી રામચંદ્ર પોડેલ પ્રમુખ હતા. અને એ પ્રમુખ ક્યાંના હતા? નેપાળના. થોડું ઘણું કરંટમાં વાંચ્યું હોય તો નેપાળ ખાલી મગજમાં ચડી જાય ને તો એ તમને આ પ્રશ્નનો જવાબ છે એ સારી રીતે આવડી જાય. ઓકે, આ ઉપરાંત છે કે કયું રાજ્ય ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? હમણાં જ નવા આંકડા આવ્યા સાહેબ, એની અંદર છે ગુજરાત. કયું રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો કે હવે ગુજરાત છે કે સૌથી વધારે લાંબો દરિયા કિનારો ગુજરાત છે. ભેગો પહેલા હતો. ઓકે, બીજા ક્રમે એ ફરી ગયો. હવે પહેલા આંધ્ર આવતું, હવે તમિલનાડુ આવે છે. ઓકે, 106 બાદ 107મો પ્રશ્ન. નર્મદા મુખ્ય નહેર કેટલા કિલોમીટર લાંબી છે? તો અહીંયા જવાબમાં આવશે 458. નર્મદા નહેર એ કે સાહેબ નદીની લંબાઈ પૂછી લીધી હોત તો સાહેબ એને મજો આવ્યો. જો શબ્દ ફેરવીને પૂછ્યું. 458 કિલોમીટર. ઓકે, નીચેના પૈકી કયું ગુજરાતના માન્ય પ્રાણી સંગ્રહાલયમાંથી એક નથી? તો અહીંયા દેખજો, એક નથી પૂછ્યું છે અને એક નથી. તો એમાં જવાબ જો ઓપ્શન જો કેવા મસ્તીના મરી ગયા સેટ કર્યા. સરથાણા નેચર પાર્ક રાજકોટ, સયાજી બાગ વડોદરા, ઇન્દ્રોડા નેચર પાર્ક ગાંધીનગર, કમલા નહેરુ ઝુઓલોજિકલ ગાર્ડન અમદાવાદ. કમલા નહેરુ ઝુઓલોજિકલ ગાર્ડનની આપણે ઓલરેડી લાઈવ લેક્ચરમાં ચર્ચા થઈ હતી. તો અહીંયા માન્ય પ્રાણી સંગ્રહાલયમાં નથી પૂછ્યું. ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર છે. 2 ઓપ્શન નીકળી ગયા. આમાં રહ્યું તો અહીંયા જવાબમાં આવશે સરથાણા નેચર પાર્ક રાજકોટ. દેખો આમાં તમારે 50-50 કરવાના હતા. હવે જે થઈ ગયું. ઓકે, નીચેના પૈકી કયું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી? રાષ્ટ્રીય ઉદ્યાન એટલે મતલબ કે નેશનલ પાર્ક પૂછ્યું છે, કયું નથી? તો નેશનલ પાર્કમાં ગીર નેશનલ પાર્ક છે, બ્લેકબક ભાવનગરમાં છે, વાંસદા નવસારીમાં છે, માનસ નથી, ગુજરાતમાં નથી ભાઈ, છે તો ખરું જ પણ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે? ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી. તો અહીંયા જવાબમાં આવશે માનસ નેશનલ પાર્ક. અહીં ગુજરાતનું નથી એમ પૂછ્યું એટલા માટે માનસ નેશનલ પાર્ક આવશે. ઓકે, 109 બાદ 110 અહીંયા નીચે લખી દઉં છું. ગુજરાતમાં મેઘમલ્હાર પર્વ ક્યાં ઉજવાય છે? આ પ્રશ્ન 2-3 વખત રિપીટ થયેલો છે. સાપુતારાની અંદર. જવાબ આવે સાહેબ સાપુતારા. મેઘમલ્હાર પર્વનું આયોજન ક્યાં થાય છે? તો કે સાપુતારાની અંદર આયોજન થાય છે. ઓકે, એ બાદનો પ્રશ્ન છે ચેસમાં પ્રથમ ભારતીય મહિલા ગ્રાન્ડ માસ્ટર WGM કોણ છે? તો કે સુબ્બારામન વિજયાલક્ષ્મી ચેસમાં ગ્રાન્ડ માસ્ટર છે સુબ્બારામન વિજયાલક્ષ્મી. ઓકે, આ ઉપરાંત છે વિશ્વનું સૌથી જૂનું ચલણ કયું છે જે હાલમાં પણ ઉપયોગમાં છે? વાવ, એનું નામ છે બ્રિટિશ પાઉન્ડ. વિશ્વનું સૌથી જૂનું ચલણ છે જે હાલમાં પણ ઉપયોગ છે અને એનું નામ છે બ્રિટિશ પાઉન્ડ. એ કે સાહેબ આ ચલણને આ સામાન્ય જીકેના પ્રશ્નો હતા જે અલગ અલગ વિવિધ દેશોના ચલણ છે એ ઘણી વખત પૂછી લે, પણ આ વખતે થોડો ઊંધો પૂછ્યો. ઓકે, આગળ જઈએ. પુસ્તકો વગરનો ઓરડો આત્મા વગરના શરીર જેવો છે. આ વિધાન કેનું છે? માર્કસ
સિસેરોનું વિધાન છે પુસ્તકો વગરનો ઓરડો અને આત્મા વગરના શરીર જેવો છે, આ વિધાન છે એ માર્ક સિસેરોનું છે. ઓકે, 114મો પ્રશ્ન હું આગળ લઈ જાઉં છું. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પશ્ચિમી સાથી દેશો અને જર્મની વચ્ચે કઈ સંધિ થઈ હતી? તો અહીંયા આવશે જવાબમાં વર્સેલસની સંધિ. વર્સેલસની સંધિ અહીંયા જવાબમાં આવશે. ઓકે, આ ઉપરાંત છે કે 16મી થી 19મી સદી દરમિયાન ગુલામ અને મજૂરો તરીકે અમેરિકા મોકલી દેવામાં આવતા આફ્રિકનોનો સ્થળાંતરની ઇતિહાસ કયા નામથી ઓળખે છે? દેખો, આ પ્રશ્ન આમ જોઈએ તો આપણે ધડ મથા વગરનો, બહુ વધારે તૈયારી લોંગ ટર્મથી કરતા હોય તો ખ્યાલ હોય. તો અહીંયા છે ધ ટ્રાન્સ એટલાન્ટિક સ્લેવ ટ્રેડ. ધ ટ્રાન્સ એટલાન્ટિક સ્લેવ ટ્રેડ આના નામથી ઓળખવામાં આવે. ઓકે, આ ઉપરાંત બીજો પ્રશ્ન છે 116મો. ભક્તિના અભ્યાસ માટે કોણે બૌદ્ધિક આધારો પૂરા પાડ્યા હતા? તો એ છે રામાનુજે. બૌદ્ધિક આધારો પૂરા પાડ્યા હતા રામાનુજે. ઓકે, 117મો પ્રશ્ન છે, થોડોક તારીખો વાળો છે અને મજા આવે એવું છે સાહેબ. એ કે સાહેબ મજા હું અમારી મજા તે વીખી નાખી એમ લાગે તને, મજા આવે એવું છે એમ લાગે સાહેબ. વાસ્કો દી ગામા વાળો. ઓકે, વાસ્કો દી ગામા લિસ્બનથી વહાણમાં પ્રથમ મુસાફરી માટે ક્યારે નીકળ્યા હતા? એ આપણે એની તારીખ સાહેબ, આ તો હું તારીખ આપું છું, આ કોઈને ના આવડ્યો હોય અને કદાચ કોઈ શિક્ષકને આવડ્યો હોય તો ખરેખર બહુ સારી વાત કહેવાય, ખરેખર. પણ દેખો અહીં તારીખ કઈ છે? જુલાઈ 8, 1497. જુલાઈ 8, 1497 આ તારીખ આપેલી છે. આ દેખો, પણ આ ન આવડ્યો હોય આને માટે તમારે ઓપ્શન શું કરવાનો હતો? ઈ કરવાનો હતો. કારણ કે સાહેબ અહીંયાની ભારતમાં આવવાની તારીખ તો હજી શિક્ષકોએ બધાએ કરી હોય અને કરાવી હોય, પણ લિસ્બન બંદરથી નીકળવાની તારીખ પૂછી છે, જે ટેક્સ્ટ બુકમાં પણ છે નહીં. ચલો કંઈ વાંધો નહીં, મજા આવી છે અને કે કોઈનું ભેગું જ નથી થવા દેવું. ચલો કંઈ વાંધો નહીં થવા દો. ઓકે, પછીનો પ્રશ્ન છે બ્રિટનની સંસદે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરી ભારત પર સત્તા મેળવી? તો જવાબ આવશે 2 ઓગસ્ટ 1858. ચલો આનો પણ એક છે કે કદાચ આ તમને 50% કે 60% સ્ટુડન્ટને છે ન આવડ્યો હોય, 40% એવા સ્ટુડન્ટ હોય કે આ આવડી ગયો હોય. કારણ કે અહીંયા તારીખ પૂછી છે 2 ઓગસ્ટ 1858. આ તમને ખબર હોય, સાલ ખબર હોય, પણ બની શકે તારીખ ખ્યાલ હોય નહીં. તો આ પણ પ્રશ્ન થોડોક એવો અટપટો હતો. ઓકે, એ ઉપરાંત 119મો. મંગલ પાંડેએ કયા સ્થળની લશ્કરી છાવણી પર હુમલો કર્યો હતો? મંગલ પાંડે. તો મંગલ પાંડે છે એનું આપણે 1857નો સંગ્રહ આપણા વિડીયો કોર્સની અંદર, ઓનલાઈન વિડીયો કોર્સની અંદર જોઈ લેવાની છોડ. આ ઉપરાંત દોસ્તો લાઈવ લેક્ચર પણ આપણે આના લીધા હતા. 1857નો સંગ્રામ, એમાં બરાકપુર છાવણીની અંદર ઘટના બની હતી અને આ ઘટના મેં સમજાવી હતી. 29 માર્ચ 1857ના રોજ બરાકપુર છાવણી ઉપર હુમલો કર્યો હતો પશ્ચિમ બંગાળ. તો આ પણ છે મંગલ પાંડે શહીદનું પૂછે તો મંગલ પાંડેની શહીદી 8 એપ્રિલ 1857. ચલો આ તારીખો બધા કરીને બેઠા હતા, પણ એ મરી ગયા પહેલા લિસ્બન બંદરની તારીખ પૂછી લીધી. ચલો કંઈ વાંધો નહીં. તો આમાં જવાબ આવશે બેરકપુર અથવા બરાકપુર. ઓકે, 120મો પ્રશ્ન છે અને 120મો પ્રશ્ન આપણે આ પીડીએફ છે, પીડીએફમાંથી જઈ રહ્યા છે. 120મો પ્રશ્ન અને 120મો છે, નીચેના પૈકી કઈ ભારતની લેખન પ્રણાલી નથી? તો લેખન પ્રણાલીમાં જો હજી આન્સર કી આવે પછી ખબર વધારે પડે, પણ અહીંયા સિંધુ બ્રાહ્મી લિપિ છે લેખન પ્રણાલીમાં છે. બ્રાહ્મી લિપિ આ એક ખરોષ્ઠી લિપિ પણ છે જે જમણેથી ડાબે લખાય. સિંધુ ઘાટી લિપિ પણ છે, જમણેથી ડાબે લખાય. બ્રાહ્મી લિપિ ડાબેથી જમણે લખાય. સુશ્રુત સંહિતા છે, લિપિ નથી. તો અહીંયા પ્રણાલી નથી, તો જવાબમાં કયો આવશે? એ. ઓકે, આ ઉપરાંત છે 121મો પ્રશ્ન અને 121મો પ્રશ્ન છે નીચેનામાંથી કયા મહાનુભાવોએ ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું છે? અને અહીંયા બધાય મહાનુભાવોના નામ છે. ઉપરાષ્ટ્રપતિનું, રાષ્ટ્રપતિ પદ તો ઠીક, પણ ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું તો પહેલા તો આવશે
સર્વપલ્લી રાધાકૃષ્ણન અને શંકરદયાળ શર્મા આણે ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળ્યું નથી, એટલે જવાબમાં આવશે 2 અને 1. ઓકે, આ ઉપરાંત છે 122મો પ્રશ્ન. સંસદના 2 માંથી કોઈ એક ગૃહના સભ્ય બંધારણના આર્ટિકલ 102 ખંડ 1 અને આર્ટિકલ 103 મુજબ સભ્યપદની ગેરલાયકાતો પૈકી કોઈ પણ ગેરલાયકાતને આધીન બન્યા છે કે કેમ એ અંગે રાષ્ટ્રપતિ નિર્ણય લે તે પહેલા તેઓ કોનો અભિપ્રાય મેળવી શકે? તો એ અભિપ્રાય કોનો મેળવી શકે? લોકસભાના સ્પીકરનો અભિપ્રાય મેળવી શકે છે. 122ના પ્રશ્નનો જવાબ છે. ઓકે, 123 બંધારણમાં સૂચિત ન હોય એવી કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં રાજ્યપાલના કાર્યોના નિર્વહન માટે જોગવાઈ કરવાની સત્તા કોની પાસે છે? તો કે રાષ્ટ્રપતિ પાસે છે. કોની પાસે છે સત્તા? તો કે રાષ્ટ્રપતિ પાસે છે. તો 123માં જવાબ આવશે અહીંયા બી. અહીંયા તમારે અલગ અલગ સિરીઝ હશે તો અહીંયા અલગ અલગ તમને આપશે, પણ તમારે એ ગોતવાનું છે. ઓકે, હવે 123માં પ્રશ્ન પછી આપણે જે જોવાના છે દોસ્તો, અને એ છે 124મો પ્રશ્ન, અને એ 124મો પ્રશ્ન છે, અને એમાં છે કે નીચેના ભારતના બંધારણની 7મી અનુસૂચિમાં નીચેનામાંથી કયો વિષય સંઘની યાદીમાં છે? તો અહીંયા 7મી અનુસૂચિમાં નીચેનામાંથી કયો વિષય? સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી, આવી ત્રણેય યાદી છે. એની અંદર 7મી અનુસૂચિમાં કયો વિષય સંઘની યાદીમાં છે? તો આમાંથી તેલ ક્ષેત્રો અને ખનિજ તેલ સંપત્તિનું નિયમન, આ છે એ સંઘ યાદીનો વિષય છે. ઓકે, આગળ પ્રશ્ન તરફ વધીએ. ભારત સરકારનો અધિનિયમ 1919 શેના પર આધારિત હતો? તો અહીંયા થોડીક અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક છે. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ રિપોર્ટ આ હતો 1919 ની અંદર. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ રિપોર્ટ આ હતો 125 ની અંદર. ઓકે, આ ઉપરાંત 126માં કયા શહેરોની જૂના ડાંગર બજાર વિસ્તારમાં સ્થિત ગંગા શ્યામજીના મંદિરમાં વૈશાખ શુક્લ ચતુર્દશીના અવસરે મલુકા મેળો આયોજિત થાય છે? તો છે જોધપુર. જવાબમાં આવશે દોસ્તો જોધપુર. આ ઉપરાંત આવા કે સાહેબ આવા પ્રશ્નો અમે કોઈથી જોયા નથી, પણ આ ભારતના જે મેળાઓ છે અથવા ભારતનું કલ્ચર છે એની અંદરથી ક્વેશ્ચન છે. ઓકે, આ ઉપરાંત એક મોહક ફૂલ જે 12 વર્ષમાં ફક્ત એક જ વાર ખીલે છે તેનો નીલકુરિંજ ઉત્સવ ક્યાં ઉજવાય છે? એક મોહક ફૂલ કે જે 12 વર્ષમાં ફક્ત એક જ વાર ખીલે છે તેનો નીલકુરિંજી ઉત્સવ ક્યાં ઉજવાય છે? તો અહીંયા જવાબ આવશે કોડાઈ કેનાલ. જે જવાબ આવશે કોડાઈ કેનાલની અંદર 127માં. ઓકે, ઓકે, 128મો અહીંયા સરખું દેખાતું નથી, હું તમને જરાક વ્યવસ્થિત કરી દઉં એટલે તમને ખ્યાલ આવે. કૃષિ સંપદા શું છે? અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક હશે કે કૃષિ સંપદા શું છે એવું લખેલું છે. તો અહીંયા જવાબ આવશે હસ્તપ્રતોનો રાષ્ટ્રીય ડેટાબેઝ. હસ્તપ્રતોનો રાષ્ટ્રીય ડેટાબેઝ છે એ છે. ઓકે, એ ઉપરાંત 129મો ઓપેક એટલે શું? તો કે ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટેલોગ. ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટેલોગ ઓપેક નું આ પૂરું નામ છે, ધ્યાન આપશો. ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટેલોગ ઓપેક 2 આવે. ઓકે, 130મા પ્રશ્નમાં કયા રાજ્યના જંડિયાલા ગુરુના થાથેરાઓમાં વાસણો બનાવવાની પરંપરાગત પિત્તળ અને તાંબાની કારીગરી વિશ્વ વિખ્યાત છે? તો એમાં જવાબ આવશે દોસ્તો પંજાબ. એમાં જવાબ આવશે પંજાબ. ઓપ્શન સી છે, તમને નીચે નહીં દેખાતો હોય પણ હું અહીંયા કહું છું પંજાબ. ઓકે, 131માં કયા ન્યાયાધીશે જાહેર હિત એટલે કે PIL એ દાવાઓ કોર્ટમાં દાખલ કરવાનું શરૂ કર્યું? તો એનું નામ છે શ્રી PN ભગવતી, જે ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે, અને એ ગુજરાતી છે, શ્રી PN ભગવતી. જવાબમાં આવશે PN ભગવતી. ઓકે, 132માં કયા પ્રકારની સમાનતા બંધારણના આર્ટિકલ 17માં પ્રસ્થાપિત થાય છે? તો 17માં અસ્પૃશ્યતા નાબૂદી. આર્ટિકલ 17 છે અસ્પૃશ્યતા નાબૂદી. વારંવાર ક્વેશ્ચન કેટલી વખત પૂછાણો છે, પણ અહીંયા થોડોક વિચિત્ર ઊંધો પ્રશ્ન પૂછ્યો. તો અહીંયા જવાબની અંદર દોસ્તો આવશે સામાજિક સમાનતા. સામાજિક સમાનતા આવશે. ઓકે, 133માં પ્રશ્નની અંદર નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારની બાંહેધરી ફક્ત ભારતના નાગરિકોને જ આપવામાં આવી છે અને વિદેશીઓને નહીં? વાહ,
કે આ એવો કયો મૂળભૂત અધિકાર છે કે જેની બાંહેધરી ફક્ત ભારતના નાગરિકોને જ આપવામાં આવી છે, વિદેશીઓને નહીં. તો એ છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. આર્ટિકલ નંબર 19 કે જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જે માત્ર ભારતના નાગરિકોને છે, વિદેશી નાગરિકોને નહીં. ઓકે, ભારતીય બંધારણમાં 9મી અનુસૂચિ ક્યાં સુધારાથી ઉમેરાઈ છે? 9મી અનુસૂચિ તો 1951માં બંધારણનો પહેલો સુધારો હતો, જેના અંતર્ગત આ 9મી અનુસૂચિ ઉમેરાણી. પણ અહીંયા આપણે માત્ર ઓપ્શન છે પ્રથમ સુધારો, એટલે અહીંયા જ આપણે લઈને નીકળી જવાનું છે. વાર્તા પૂરી. આ બધા અમુક પ્રશ્નો કેવા હતા સાહેબ? બંધારણીય સુધારાના જે ઈઝી લેવલે પ્રશ્ન, ક્વેશ્ચન આ ઈઝી કહેવાય. ઓકે, આ ઉપરાંત 135મો પ્રશ્ન, એના ઉપર આપણે આગળ વધીએ છીએ કે ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અંગેની જોગવાઈ ક્યાં સમાવિષ્ટ કરવામાં આવી છે? તો અહીંયા છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને જો તમને આ આર્ટિકલ પૂછ્યો તો આર્ટિકલ નંબર કેટલો આવત? 51. આર્ટિકલ નંબર 51. સારું છે કે આર્ટિકલ નથી પૂછ્યો અને હાવ ઈઝી છે. રાની માસી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ નંબર 4 કે જેની અંદર આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી તમે વાંચ્યું છે ને, તો એ બુકના રેફરન્સ મુજબ કેવું વાંચ્યું છે? આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. અહીંયા થોડુંક છે સુરક્ષા, બસ બધું એક જ છે. તો આર્ટિકલ નંબર 51 અને અહીંયા રાની માસી મતલબ કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આ છે. ઓકે, આગળ જાઓ. 136 ની અંદર ક્વેશ્ચન 136મો અહીંયા નહીં આવે, હું તમને લઈ દઉં છું ઉપર. ક્વેશ્ચન પછીનો છે 136મો અને એ છે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં પરંપરાગત ઘર નિર્માણની શૈલી કઈ છે? તો એ છે કાઠફૂની. કાઠફૂની. પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં પરંપરાગત ઘર નિર્માણની શૈલી કઈ છે? તો કે કાઠફૂની. ઓકે, 137મો પ્રશ્ન. હું ટુ ધી પોઈન્ટ વાત કરું છું, તમને ખ્યાલ આવી જાય કે જો ભાઈ આપણે આમાં ભેગું એટલું થાય. ઓકે, 137. ભારત ઘણા સમય પહેલા કયા વિશાળ ભૂમિ ભાગનો હિસ્સો હતો? અને ઓપ્શન જોઉં તો અમને દાંત આવે. ગોંડવાના, તોંડવાના, બોંડવાના, ખોંડવાના. સાહેબ જવાબ આવે ગોંડવાના ભૂમિ ભાગનો એક ભારત ભાગ હતું. ઓકે, થાર રણનો વિસ્તાર કેટલા ચોરસ માઇલ છે? તો 77,000 ચોરસ માઇલ છે. પણ આ ધડ માથા વગરનો ક્વેશ્ચન કહેવાય, કારણ કે તમને દરેક ચોરસ માઇલ અથવા દરેક આંકડાકી માહિતી જે તમે કોઈ જીવનમાં જોઈએ જ ન હોય અને ઓચિંતાની ભાટકે સાહેબ, તો જીવ મુંજાય એ સ્વાભાવિક છે. પણ તમારે એ જગ્યાએ ઓપ્શન ઈ કરવાનો હતો, જે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છે. ઓકે, એ ઉપરાંત આગળનો ક્વેશ્ચન જોઈએ કે ઓડિશાનું ચિલિકા તળાવ કયા જિલ્લામાં ફેલાયેલું નથી? સાહેબ આવા ક્વેશ્ચન કે ઓડિશાનું ચિલિકા તળાવ અને એમાં પણ કયા જિલ્લામાં ફેલાયેલું નથી? પુરી, ખુર્દા, ગંજમ, ગજાપતિ. તો અહીંયા જવાબ આવશે ગજાપતિ જિલ્લામાં ફેલાયેલું નથી. જોજો નેગેટિવ ક્વેશ્ચન છે અને અઘરાઈ કહેવાય થોડાક ક્વેશ્ચન. ઓકે, 139મો છે. ધેન 140મો લઈ લઉં છું. ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો? આ ક્વેશ્ચન છે કેવો છે? ઈઝી છે. 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓ છે? તો કે 22. અહીંયા બંધારણની શરૂઆતમાં પૂછ્યું હોત તો આપણે કેટલી હોત? તો કે 14 હોત. ઓકે, એ ઉપરાંત અહીંયા પ્રશ્ન છે રોમન કેથોલિક ચર્ચના હાલના વડા પોપ લિયો XIV ની કઈ વિગત નોંધપાત્ર છે? તો કે પ્રથમ અમેરિકન પોપ છે. પ્રથમ અમેરિકન પોપ છે, એની વિગત આ છે, એ નોંધપાત્ર છે. ઓકે, આ ઉપરાંત 141 ની પછી છે 142. ગુજરાત વન વિભાગ દ્વારા મે 2025માં કોની વસ્તી ગણતરી કરવામાં આવી? સાહેબ હાવ ઈઝીમાં ઈઝી પ્રશ્ન છે. એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી છે. એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી છે અને એમાં આંકડા પણ છાપામાં હતા. પાટડાની સંખ્યા એટલી, નરની સંખ્યા એટલી, માદાની સંખ્યા એટલી, બચ્ચા એટલા છે. ઓકે, તો એશિયાઈ સિંહની વસ્તી ગણતરી અહીંયા કરવામાં આવી છે. ઓકે, આ ઉપરાંત ક્વેશ્ચન છે 143મો, જે હું થોડોક ઉપર લઈ લઉં છું. 143મો ક્વેશ્ચન છે યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ ઇન્ટરનેશનલ રજિસ્ટર 2025માં કયા બે ભારતીય ગ્રંથોને સામેલ કરવામાં આવ્યા? તો શ્રીમદ ભગવદ્ ગીતા અને નાટ્ય શાસ્ત્ર. આ બંને ગ્રંથો છે કે જેને સામેલ કરવામાં આવ્યા છે, શ્રીમદ ભગવદ્ ગીતા અને નાટ્ય શાસ્ત્ર. ઓકે, 144માં ગુજરાત સરકારને સ્પેસટેક નીતિ 2025-30 તૈયાર કરવામાં કઈ સંસ્થાનો સહયોગ પ્રાપ્ત થયો છે? તો કઈ સંસ્થાનો સહયોગ પ્રાપ્ત થયો છે સ્પેસટેક નીતિની અંદર? ઉપર લઉં છું એટલે તમને ઓપ્શન વધારે પડતો ખ્યાલ આવે.
તો અહીંયા 144માં છે અને એ જવાબમાં છે ઈસરો અને ઇન સ્પેસ. ઈસરો અને ઇન સ્પેસ આ તમને ગુજરાત પાક્ષિકમાં પણ દેખવા મળશે. ગુજરાત પાક્ષિક છે તો એની અંદર પણ આ દેખવા મળશે. ઓકે, આ ઉપરાંત દોસ્તો આ ઉપરાંત છે કે વર્લ્ડ લીવર ડે. વર્લ્ડ લીવર ડે ક્યારે ઉજવાય છે? તો કે 19 એપ્રિલે. વર્લ્ડ લીવર ડે ક્યારે ઉજવાય છે? તો કે 19 એપ્રિલે ઉજવાય છે 145માં. ઓકે, 146માં ભારતમાં ટપાલ સેવાને જાહેર જનતા માટે કોણે ખુલ્લી મૂકી? તો કે વિલિયમ બેન્ટિકે. ભારતમાં ટપાલ સેવાને જાહેર જનતા માટે કોણે ખુલ્લી મૂકી હતી? લોર્ડ વિલિયમ બેન્ટિક, જે ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. ઓકે, એ ઉપરાંત 147મો આર્યો ભારતમાં ગવર્નર જનરલનું પદ કાયમી ધોરણે નાબૂદ થયું ત્યારે હોદ્દા પર કોણ હતા? તો ગવર્નર જનરલનું જ્યારે કાયમી ધોરણે આ પદ નાબૂદ થયું હતું ત્યારે આ સ્વતંત્ર ભારતના પહેલા ગવર્નર કહેવાય અને સી ચક્રવર્તી રાજગોપાલાચારી, જેનું નામ છે સી ચક્રવર્તી રાજગોપાલાચારી. આપણા વિડીયો કોર્સની અંદર જાઓ તો તમે ગાંધીજીના ઇતિહાસમાં ક્યાંય ને ક્યાંય મેં સમજાવેલું છે સી ચક્રવર્તી રાજગોપાલાચારી વિશે. તો ઓકે, 148મો પ્રશ્ન, મલયાનીલની તત્કાલીન બોધદાયક કે ઉપદેશાત્મક વલણોથી મુક્ત ગુજરાતી ભાષાની નોંધપાત્ર ગણાતી વાર્તા કઈ છે? તો કે ઝુમો અને ભેસ્તી. ઝુમો અને ભેસ્તી આ વાર્તા છે. ઓકે, 148 બાદ આપણે 149 તરફ જઈ રહ્યા છે ધીમે ધીમે અને એ છે નીચેના પૈકી ક્યાં મહિલા સાહિત્યકારને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી? તો પ્રતિભા રેને મળ્યો છે, કૃષ્ણા સોબતીને મળ્યો છે, મહાશ્વેતા દેવી તો અહીંયા મળ્યો નથી, અનિતા દાસને મળ્યો નથી. તો અહીંયા એક વાત નોટ કરવા જેવી કે જ્ઞાનપીઠ પુરસ્કાર તમે ગમે એટલા કરીને ગયા છે તો કેને મળ્યો નથી, કઈ મહિલાને? તો બધી મહિલા તમે કરવા નહીં ગયા હોય તો આ ક્વેશ્ચન હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થી હોય તોય ના આવડે, બની શકે. તો આમાં ના આવડે તો ત્યારે ઈ મૂકવાનો હતો, આપણે જેમ ચર્ચા કરીએ એમ. ઓકે, આ ઉપરાંત છે રવિન્દ્રનાથ ટાગોરની કઈ નવલકથા ઓળખ રાષ્ટ્રવાદ અને સામાજિક સુધારા વિશે છે? તો એનું છે ગોરા. રવિન્દ્રનાથ ટાગોરની કઈ નવલકથા? તો કે ગોરા નવલકથા છે, જે નવલકથા ઓળખ રાષ્ટ્રવાદ અને સામાજિક સુધારા વિશે આ નવલકથા છે. ઓકે, સાહિત્ય અકાદમી નવી દિલ્હી ક્યુ સામયિક પ્રગટ કરે છે? તો આ સામયિક ક્યુ પ્રગટ કરે છે એ પણ નીચે આપેલું છે અમે 151માં અને એ છે સમકાલીન ભારતીય સાહિત્ય. જવાબ આવશે ડી, સમકાલીન ભારતીય સાહિત્ય જે સામયિક પ્રગટ કરે છે. આ ઉપરાંત વૈશાખી પૂર્ણિમાએ કયો ઉત્સવ ઉજવાય છે? તો વૈશાખી પૂર્ણિમાએ જે છે એ બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉત્સવ ઉજવાય છે. આપણે આખા બૌદ્ધ તમે ગૌતમ બુદ્ધને જોયા હોય અથવા તો આપણા કોર્સની અંદર તમે જાઓ તો તમને ગૌતમ બુદ્ધ વિશે આખું સમજાવેલું છે તો તમને એ ખબર પડી જવી જોઈએ કે ત્યારે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તો એ દિવસને આપણે બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ અને હમણાં ગયો છે એટલે કરંટમાં હોઈ શકે અને એના કારણે પૂછેલો છે પ્રશ્ન. ઓકે, 153મો 77માં વાર્ષિક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કયા ભારતીય ફિલ્મ નિર્દેશકને પુરસ્કૃત કરવામાં આવ્યા? તો એમાં જવાબ આવશે પાયલ કાપડિયા. આ પણ ચર્ચામાં હતું, પાયલ કાપડિયા. ઓકે, 154મો પ્રશ્ન મારે તમને થોડોક ઉપર લઈ જવો પડશે 154મા પ્રશ્નમાં અને 154મો પ્રશ્ન છે કે ગીતાંજલિ શ્રીને કયા પુસ્તક માટે બુકર એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા? તો એનું જે પુસ્તક હતું એનું નામ છે દોસ્તો રેત સમાધિ. એ પુસ્તકનું નામ શું છે? તો કે રેત સમાધિ. ઓકે, એ ઉપરાંત કયા દેશની સંસ્થાને નોબેલ શાંતિ પુરસ્કાર 2024 મળ્યો હતો? મતલબ કે 2024 નું પણ ક્યાંક ને ક્યાંક અને 2023 નું પણ ક્યાંક ને ક્યાંક કરંટ બેઝ તમને પ્રશ્ન પૂછી લીધા. આમાં જવાબ આવશે દોસ્તો જાપાન, કે જાપાનને આ નોબેલ શાંતિ પુરસ્કાર 2024 છે એ મળ્યો. ઓકે, 156મો પ્રશ્ન જે ઉપર લઈ જાઉં છું, સાબરમતી નદીનો આરંભ. આ ઈઝી પ્રશ્ન કહેવાય. સાબરમતી નદીનો આરંભ ક્યાંથી થાય છે? તો કે ઢેબર સરોવર રાજસ્થાન. ઢેબર સરોવર, ઢેબર તળાવ, અહીંયા તળાવ આપ્યું છે, ઢેબર તળાવ રાજસ્થાનથી સાબરમતી નદી છે એમનો પ્રારંભ થાય છે. ગુજરાતમાંથી શું પસાર થાય છે? આ ઈઝીમાં ઈઝી પ્રશ્ન. અમુક તો અહીંયા ટીક કરીને આવે, નીચેના પૈકી એક પણ પસાર થતો નથી. અહીંયા જોજો ગુજરાતમાંથી શું પસાર થાય? તો કે કર્કવૃત.
તમને અહીંયા નોર્મલી અહીંયા ઓલું જોયું હોય ને તો અહીંયા ખબર હોવી જોઈએ કે અહીંયા ભારત આવ્યું ને આ કર્કવૃત રેખા ઉપર અહીંયા ગુજરાત આવ્યું છે. ગુજરાતના ટોટલ કેટલા 6 જિલ્લામાંથી આ કર્કવૃત પસાર થાય છે. ઓકે, અને પછી આ હાવ અમુક ઈઝી પ્રશ્નો હતા કે જેમાં તમારે ફૂલ ટીક કરી અને બીજા અડાડવા જવાની જરૂર નથી. આ તો ફૂલે ફૂલ ટીક કરી એવા, તો એ તકલીફમાં મુકાશો ક્યારે? જ્યારે મેરિટ ડાઉન આવશે ત્યારે તમને ખબર પડશે. પેપરનું તમને લેવલ ત્યાં જોઈને ખબર પડી જવી જોઈએ કે આપણે આમાં ટચ કરવાના છે કે નહીં, ધ્યાન રાખવું પડે. ઓકે, ગુજરાતના કયા ગામમાં મીઠાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે? તો જવાબમાં આવશે ખારાઘોડા. ખારાઘોડામાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન થાય છે. ઓકે, 159મો પ્રશ્ન છે કે જે 159માં પ્રશ્નમાં ગુજરાત રાજ્યનો વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? હા, ઈઝી ને ઈઝી છે. અને મેં વિદ્યાર્થીઓને ઘણી વખત ઓફલાઈન બેચમાં ક્લાસમાં કીધેલું છે ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? તો કે 1960માં. અશોક ચક્રમાં આરા કેટલા છે? તો કે 24. જો આમ યાદ રાખવાનું છે 196,024 આ કિલોમીટર ગુજરાતનો ટોટલ વિસ્તાર છે. એમને એમ યાદ રહી જાય સાહેબ. ઓકે સાહેબ, તારી વાત તો સાચી, કારણ કે તું કવિ છે ને અમે ખવી છીએ. હા ના સાહેબ, તમે પણ જોરદાર મહેનત કરેલી છે, જેનું પરિણામ બહુ સારું જ મળશે, આશા રાખું છું. ઓકે, નીચે પૈકી કઈ નદી ગીર સોમનાથમાં આવેલ ત્રિવેણી સંગમની નથી? તો હિરણ, કપિલા અને સરસ્વતી. આમાં જવાબ આવે રંગમતી. આ રંગમતી નદી છે એ ત્રિવેણી સંગમની નથી. કોક દીક મરી ગયા સોમનાથ બાજુ આંટા મારતા હોય તો જોવાય કે હિરણ, કપિલા, સરસ્વતી આ ત્રિવેણી સંગમ છે. સરસ્વતી નદી પછી કુંવારિકા નદીમાં બનાસ, રૂપેણ સરસ્વતી એ પણ આવે ઉત્તર ગુજરાતની અંદર. પણ અહીંયા સોમનાથમાં જો દેખો ઉલ્લેખ આખો આપેલો છે, તો અહીંયા રંગમતી છે. ઓકે, સફરજનનું વૈજ્ઞાનિક નામ ભાઈ પૂછ્યું સાહેબ. વાઘનું પૂછ્યું હોત તો હાલત, સિંહનું પૂછ્યું હોત તો હાલત, સફરજનનું પૂછ્યું. માલુસ ડોમેસ્ટિકા. વાવ, સો બ્યુટીફુલ. માલુસ ડોમેસ્ટિકા. હવે આપણે બોલવાનું જ છે કે માલુસ ડોમેસ્ટિકા ખાવું છે. હા, એવું કહેવાનું છે. માલુસ ડોમેસ્ટિકા સફરજનનું વૈજ્ઞાનિક નામ છે. ઓકે, 162મો પ્રશ્ન. નીચેના પૈકી કયા વિકલ્પ મૂળ શાકભાજી નથી? તો અહીંયા જવાબ આવશે શાકભાજી નથી એ દૂધી. સાહેબ કેમ? તો શાંતિથી વિચારજો, પછી ધ્યાન ઓટોમેટિક તમને ખબર પડી જાય કે અહીંયા જવાબમાં આવશે દૂધી. ઓકે, કયા લોહી જૂથના રક્તદાતાઓને યુનિવર્સલ ડોનર્સ કહેવામાં આવે છે? તો કે O નેગેટિવ. O નેગેટિવ યુનિવર્સલ રક્તદાતા કહેવાય છે, તો એમાં જવાબ આવશે O નેગેટિવ. સૌથી ઓછી વયના નોબેલ ભૌતિક વિજ્ઞાની કોણ છે? તો જો આ ધડ માથા વગરનો પ્રશ્ન છે સાહેબ. એટલા નોબેલ જે તમે જોઈ ગયા હોઈશો એમાં પણ ભૌતિક વિજ્ઞાની, એમાં પણ સૌથી ઓછી વયના. એટલે ભાઈ તમે કેટલાક નોબેલ વાંચીને ગયા આવીશો. ચલો કઈ વાંધો નહીં. જો હુઆ લોરેન્સ બ્રેગ. લોરેન્સ બ્રેગ જવાબમાં આવશે લોરેન્સ બ્રેગ 164માં. ઓકે, આગળ વધીએ છીએ 165માં. કયા તત્વનું રાસાયણિક નામ Br છે? અહીંયા તમને ક્યાંક ને ક્યાંક જોશો ને તો ઓનલાઈનમાં બધામાં બ્રોમિન જોવા મળશે, ભાઈ એક જ છે. અહીંયા જવાબમાં આવશે બ્રોમાઇન. Br જેનું રાસાયણિક નામ છે અને એ છે બ્રોમાઇન. ઓકે, 166મો પ્રશ્ન છે અને 166મો પ્રશ્ન એ છે કે ઉપર લેવું જોઈએ હરખુંથી વ્યવસ્થિત, તો તમને મજો આવે. 166મો પ્રશ્ન એ છે કે 2011ની વસ્તી ગણતરીના કામચલાઉ પરિણામો અનુસાર દેશમાં સાક્ષરતા દર કેટલો છે? તો 74.4% છે એ સાક્ષરતા દર છે. આ 2011ની વસ્તી ગણતરી, વસ્તી વિશે બહુ પ્રશ્ન પૂછે છે, તો આ ઈઝી પ્રશ્ન હતો. 74.4%. દક્ષિણ ભારતનો ભૂપ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશ પર છે? તો કે ડેકન. દક્ષિણ ભારતનો ભૂપ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશ પર છે? તો કે ડેકન. ઓકે, નીચેના પૈકી કઈ દક્ષિણ ભારતીય ભાષા નથી? તો અહીંયા એક તમને ઉપર થોડુંક લઈ જાઉં છું. કઈ એક ભાષા નથી ઉપર લઈ જાઉં છું, તમને વધારે આઈડિયા આવશે. દક્ષિણ ભારતીય ભાષા પૂછી છે, મતલબ કે અહીંયા તેલુગુ છે, આ 7 સિસ્ટરની છે, અસમની બોડો છે. એટલે અહીં જવાબમાં એમને ખબર પડી ગઈ. અમુકે તુલુ પણ ઠપકાર્યું છે, પણ જવાબ આવશે કઈ નથી દક્ષિણ ભારતીય ભાષા? તો ભાઈ બોડો આવે. અહીંયા જવાબમાં આવશે બોડો. નીચેના પૈકી કયું ગોવાનું શહેર નથી? ભાઈ ગોવા તો અમે રખડવા નથી ગયા, અમે દીવ દમણ જ ગયા. ગોવા અમારે આંટો મારવા જવું જોઈએ હવે. તો સાહેબ અહીંયા પોંડા, પણજી, પંજીમ છે, પન્હાલા. હા, પન્હાલા ગોવાનું એક શહેર નથી. ઓકે,
170મો યુનેસ્કોના વિશ્વ વારસામાં મહારાષ્ટ્રનું નીચેના પૈકી કયું સ્થળ નથી? તો અહીંયા જવાબ હું તમને આપી દઉં છું, વરાહ ગુફાઓ આ મહારાષ્ટ્રનું સ્થળ નથી. વરાહ ગુફાઓ સાહેબ ક્યાંનું છે એ પછી આપણે નિરાયતે હવે ડિસ્કસ કરીશું. અત્યારે તમારે ખાલી જોઈ લ્યો કે આપણનું ભેગું કેટલું થયું છે, અને કમેન્ટ બોક્સની અંદર એટલું જણાવજો કે સાહેબ મને એટલા માર્ક થાય છે, આમાં ભેગું થાય કે નહીં. અંદાજિત કહું છું ભાઈ, અંદાજિત 110 120 આસપાસ મેરિટ રહી શકે છે, અંદાજિત કહું છું. ઓકે, આગળ જઈએ છીએ. 171 ફાધર ઓફ મેડિસિન કોને ગણવામાં આવે છે? તો હિપોક્રેટ્સ. જવાબ આવશે દોસ્તો, હિપોક્રેટ્સને ફાધર ઓફ મેડિસિન કહેવામાં આવે છે. 171 બાદ આપણે ફટાફટ જઈએ છીએ 172માં. શેનું પ્રમાણ સપાટીઓ વચ્ચે લગાવવામાં આવતા સામાન્ય બળના પ્રમાણસર છે? તો દોસ્તો અહીંયા જવાબ આવશે ઘર્ષણ. જવાબ આવશે ઘર્ષણ. શેનું પ્રમાણ સપાટીઓ વચ્ચે જે લગાવવામાં આવતા સામાન્ય બળના પ્રમાણસર છે? તો ઘર્ષણ જવાબ આવશે. ઓકે, 173ના પ્રશ્નની અંદર જઈએ છીએ, અને એ છે એટોમિક થિયરીના પ્રણેતા કોણ? તો કે જ્હોન ડાલ્ટન. એટોમિક થિયરીના પ્રણેતા કોણ છે? તો કે જ્હોન ડાલ્ટન. જવાબની અંદર ડાયરેક્ટ આપ્યો હોમોસેપિયન્સ. ઓહો, મનુષ્યનું નામ છે જે હોમોસેપિયન્સ છે. આ તો હાવ ઈઝી પ્રશ્ન હતા, આ પણ ઈઝી હતો. ઓકે, 175માં પ્રશ્ન તરફ જઈએ છીએ, અને 175મો છે કુલોમ્બ નિયમ કોની સાથે સંકળાયેલો છે ભાઈ? તો એ છે વિદ્યુત સાથે સંકળાયેલો. કુલોમ્બ નિયમ છે એ કોની હારે સંકળાયેલો છે? તો કે વિદ્યુત હારે સંકળાયેલો છે. આ ઉપરાંત ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં 300 વર્ષથી વધુ સમયથી પ્રચલિત ચિત્રકલાનું પ્રાચીન સ્વરૂપ કયું છે? તો કે સાહેબ છે જેનું નામ છે રોગન. જેનું નામ છે રોગન. રોગન માટે થોડાક ટાઈમ પહેલા એકને પદ્મ એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. તો રોગન શૈલી આ કચ્છની પ્રખ્યાત છે, તો રોગન જવાબ આવશે. ઓકે, અને અહીંયા જોઈએ, આ હાવ ઈઝી પ્રશ્ન હતા. આ પ્રશ્નમાં જો ન આવડે તો પછી પત્યું. હા, પ્રશ્નમાં 2-3માં ન આવડે તો પૂરું થઈ ગયું. ઓકે, 177મો પ્રશ્ન માધવપુર ઘેડ. અને હમણાં જ સાહેબ ગુજરાત સરકાર દ્વારા આ મેળાનું આયોજન થયું હતું, જે કોની લોકવાયકા સંકળાયેલી છે? આપણા જય કરિયર ઓનલાઈનની ઇન્સ્ટાગ્રામની તમે રીલ જોતા હોય તો મેં આખી રીલ મૂકેલી છે માધવપુરની, અને એમાં કૃષ્ણ અને રૂક્ષ્મણીના જે વિવાહ થયા હતા એની આખી કથા છે. તો અહીંયા માધવપુર ગેટના મેળા સાથે કોની લોકવાયકા સંકળાયેલી છે? તો કે કૃષ્ણ અને રૂક્ષ્મણીના. અને આ ચૈતર સુદ 9થી લઈને 13 સુધી આ મેળાનું આયોજન થાય. ઓકે, 178મો બ્લુ ફ્લેગ બીચ. તો બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર, અને એ છે દેવભૂમિ દ્વારકા. બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર અને દેવભૂમિ દ્વારકા. બાલાસિનોર તાલુકામાં ડાયનાસોર પાર્ક ક્યાં આવેલો છે? તો ક્યાં આવેલો છે સાહેબ? રૈયાલીમાં. રૈયાલીમાં બાલાસિનોર છે એ ડાયનાસોર પાર્ક આવેલો છે. ઓકે, દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત આતશ બહરામ અગ્નિ મંદિર. સાહેબ આને આ સેમ પ્રશ્ન સીસી ગ્રુપ બી માં પણ હતો. જો એ પેપર સોલ્યુશન કર્યું હોય તો એમને આવડી જાય. આવો જ પ્રશ્ન હતો. તો દોસ્તો અહીંયા જવાબ આવશે ઉદવાડા. 180માં જવાબ આવશે ઉદવાડા. ઓકે, તમે તમારી સિરીઝ મુજબ જોજો અને જોજો. ઓકે, 181માં અસીમો કોણે વિકસાવ્યો? ASIMO. તો એનો જવાબ છે દોસ્તો હોન્ડા. ASIMO આખું તમે જોઈ લેજો હવે નિરાતે જ્યારે પણ જોઉં તો. કરંટ અફેરનો પ્રશ્ન છે, અસીમો કોણે વિકસાવ્યો હતો? તો કે હોન્ડા. ઓકે, હવાઈ અને કેલિફોર્નિયા વચ્ચે સ્થિત વિશ્વનો સૌથી મોટો સમુદ્રી પ્લાસ્ટિકનો સંગ્રહ કયા નામથી ઓળખાય છે? તો એને ઓળખાય છે ગ્રેટ પેસિફિક ગાર્બેજ પેચ. ગ્રેટ પેસિફિક ગાર્બેજ પેચ. ઓકે, આ ઉપરાંત દોસ્તો 183મો પ્રશ્ન, અને એ છે સેલેનિયમ માંથી પ્રથમ સૌરકોષ કોણે બનાવ્યો હતો? સેલેનિયમ જે છે સેલેનિયમ માંથી સૌપ્રથમ સૌરકોષ છે એ કોણે બનાવ્યો હતો? તો જેનું નામ છે ચાર્લ્સ ફ્રિટ્સ. ચાર્લ્સ ફ્રિટ્સ આ વ્યક્તિએ બનાવ્યો હતો. 183માં પ્રશ્નનો જવાબ છે. ઓકે, 184 કે ભારતમાં ટેકનોલોજી સંચાલિત આધુનિક વ્યાપક અને પારદર્શક જમીન રેકર્ડ વ્યવસ્થાપન પ્રણાલી પ્રાપ્ત કરવા માટેનું સાધન કયા ટૂંકા નામથી ઓળખાય છે? તો DIL RMP. આવું શોર્ટમાં તમે યાદ રાખી શકો. DIL RMP નામથી ઓળખાય છે. ઓકે, આબોહવા પરિવર્તન સાથે અનુકૂલન સાધવા અને પર્યાવરણીય દ્રષ્ટિએ
દ્રષ્ટિથી દેશના વિકાસને ટકાવી રાખવા માટે વર્ષ 2008માં રજૂ કરાયેલ યોજના કઈ છે? તો કે NAPCC આ યોજના છે વર્ષ 2008માં લોન્ચ કરવામાં આવી હતી NAPCC. ઓકે. 186માં પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી હતી? આપણા આ પણ કોર્સમાં છે સર જોન માર્શલ. સૌ પ્રથમ છે એ હાવર્ડ કાર્ટર ને મેરી લીકે અને ડોનાલ્ડ જોન્સન ને. સર જોન માર્શલ છે એ મને જ્યાં સુધી એટલા માટે કે જ્યાં સુધી યાદ છે કે હડપ્પાનું સંશોધન અને સૌ પ્રથમ એને સર જોન માર્શલની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તો અહીંયા જવાબ આવશે સર જોન માર્શલ. ઓકે. ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદની સ્થાપના કોણે કરી? તો કે રણજીત રામ મહેતાએ. સાહેબ તમારા સિલેબસમાં સાહિત્ય સંસ્થાઓ પણ હતી, તો અહીંયા રણજીત રામ વાવાભાઈ મહેતા કે જેણે ગુજરાત સાહિત્ય પરિષદ છે એ ઉપરાંત ગુજરાત સાહિત્ય સભાની પણ સ્થાપના કરી. અને આગળ આવે તો આના નામથી એક એવોર્ડ પણ છે સાહેબ, અને એ છે રણજીત રામ સુવર્ણચંદ્રક. આગળની પરીક્ષાઓમાં તમને વધારે ઉપયોગી થાય. આ કરી લેજો. પેલો એવોર્ડ કોને મળ્યો, પેલો મહિલાને કોને મળ્યો, છેલ્લે કેને મળ્યો હતો. ઓકે. અહીંયા ધ્યાન આપજો કે જૈન નામ કયા સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે? તો જો અહીંયા એક વાત છે કે જો ક્રિયાપદની વાત આવે અને અનુગ છે તો અહીંયા જવાબ આવે. પણ અહીંયા અમે જવાબ તમે બધામાં સર્ચ કરો તો જી. આમ તો જૈન શબ્દ કઈ રીતે બન્યો? તો કે જીનથી જૈન બન્યો. જો ક્રિયાપદની વાત આવે તો જવાબમાં કયો આવ્યા? જ. એટલે અહીંયા હું કહું છું કે આ અસમંજસતા થોડીક છે. ફાઇનલ આન્સર કે આવે ત્યારે ખબર પડે કે આ લોકો શું આમાં કરે છે અથવા તો શું મૂકે છે. ઓકે. તો 188માં છે 189 નીચેના પૈકી કઈ બૌદ્ધ ધર્મની શાખા નથી? તો આપણા બૌદ્ધ ધર્મ આપણા 99 રૂપિયાના ખાલી કોર્સમાં સાહેબ મૂકેલું છે. 3 મહિનાની વેલિડિટી હે. હું એવું નથી કહેતો, પણ હું એમ કહું છું બૌદ્ધ ધર્મની અંદર શાખાઓ પણ છે. મહાયાન, થરવાદ, વજ્રયાન. આ વજ્રયાન તમે ચિત્રકળા ભારતની કરી હશે, એમાં તમે ગુફા ચિત્રોને જોયા હશે, તો એની અંદર પણ વજ્રયાન સંપ્રદાય છે, એમના ચિત્રકલાના બધા આવે. તો અહીંયા એક શાખા નથી, અહાયાન. તો જવાબ આવશે અહાયાન. નથી પૂછ્યું છે એટલા માટે કહું છું. ઓકે. 190 બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં પહેલું પગલું ક્યાં મૂક્યું હતું? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પહેલું પગલું સુરતમાં મૂક્યું હતું. કેપ્ટન હોકિન્સે હેક્ટર નામનું જહાજ લઈને આવ્યો હતો. આ પણ આપણા લાઈવ લેક્ચરમાં આપણે લીધેલું છે અને એ પણ યુટ્યુબમાં જઈશે, જોઈ લેજો. ઓકે. કાપડ મંત્રાલય ભારતના વાર્ષિક રિપોર્ટ 2023-24 મુજબ વિશ્વમાં કાપડ અને વસ્ત્રોની નિકાસમાં ભારત કયા ક્રમે છે? સાહેબ કેટલામાં ક્રમે છે? ચોથા ક્રમે છે. ચોથા ક્રમે છે. ઓકે. 192માં પ્રશ્ન GWEC એટલે શું? તો અહીંયા લખી જ દીધું છે. ઓપ્શન બીજા જવાની જરૂર નથી, તમે ચેક કરી લેજો. ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ. જવાબ આવશે એ, ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ. હું ડાયરેક્ટ જવાબ કહી રહ્યો છું. ઓકે. 193માં પૃથ્વીની સપાટીથી શરૂ થતું વાતાવરણનું સ્તર કયું છે? તો કે ટ્રોપોસ્ફિયર. જવાબ આવશે ટ્રોપોસ્ફિયર. આપણે આ પણ લગભગ ભૂગોળના જીઓગ્રાફીમાં કોર્સના લેક્ચર છે એની અંદર આ બધું આપેલું છે. ઓકે. ભારતમાં કોલસા ખાણકામની શરૂઆત ક્યાંથી થઈ? તો કે રાણીગંજ કોલફિલ્ડ. રાણીગંજ કોલફિલ્ડ ત્યાંથી કોલસા ખાણની શરૂઆત થઈ હતી. ઓકે. 195માં હવે જઈએ છીએ પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવન શોધતા વૈજ્ઞાનિકોને શું કહેવામાં આવે? એસ્ટ્રોબાયોલોજિસ્ટ. પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવન શોધતા વૈજ્ઞાનિકોને શું કહેવામાં આવે છે? તો અહીંયા દોસ્તો જવાબ આવશે એસ્ટ્રોબાયોલોજિસ્ટ. એ કે એસ્ટ્રોલોજર તો કહેવાય જ છે. જો એસ્ટ્રોલોજિસ્ટ ને અમુક ડી ઓપ્શન ઠપકારીને આવ્યા છે, કઈ વાંધો નહીં. 196માં સ્ટેચ્યુ ઓફ યુનિટી. હા હેલો પ્રશ્ન છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદીના કયા ટાપુ પર સ્થિત છે? તો સાધુ બેટ. સાહેબ સાધુ બેટ. અહીંયા કેટલા બધા પ્રોગ્રામો થાય છે. સાધુ બેટ. ઓકે. 19મી સદીમાં સ્થાપિત બાર્ટન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો ભાવનગર. સાહેબ અમુકે રાજકોટ ઠપકાર્યું છે, વોટસન મ્યુઝિયમ રાજકોટ છે. બાર્ટન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી પૂછે તો ક્યાં આવે જવાબ? ભાવનગર આવે. ઓકે. એ ઉપરાંત નીચે હું લઈ લઉં છું 198માં પ્રશ્ન. છેલ્લા બે છે પ્રશ્ન આપણે, અને આપણે સોલ્યુશન છે એ પાર્ટ બી નું આખું સંપૂર્ણ કરી ચૂક્યા છે. 198માં અને એ છે કયા વિસ્તારના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને જાળવવા માટે મે 1978માં જેસોર સ્લોથ બેર અભયારણ્યની સ્થાપના કરવામાં આવી હતી? તો એ છે દોસ્તો જવાબમાં, અને એ આવશે પારનેરા.
જવાબ આવશે પારનેરા. ઓકે, વિદ્યાગૌરી નીલકંઠ, આવી અમે ઓફલાઈન ક્લાસમાં તો કેટલી વખત વાત કરી. વિદ્યાગૌરી નીલકંઠ અને શારદાબેન મહેતા અથવા તો મુખર્જી કયા કારણસર સુવિખ્યાત છે? તો ગુજરાતની પ્રથમ સ્નાતક મહિલાઓ છે. ભારતની પ્રથમ સ્નાતક મહિલાઓ પણ હવે પૂછી શકે, તો અહીંયા યાદ રાખજો કાદમ્બની ગાંગુલી, કાદમ્બની ગાંગુલી અને ચંદ્રમુખી બાસુ. ચંદ્રમુખી બાસુ 1883 માં થઈ હતી ને આ 1903 માં થઈ હતી સ્નાતક. આ 1883 માં સ્નાતક થઈ હતી. અને છેલ્લો પ્રશ્ન તરફ હું લઈ જઈ રહ્યો છું. લાસ્ટ ક્વેશ્ચન છે આપણો, અને આપણા પાર્ટ બી નું સંપૂર્ણ સોલ્યુશન અને ઝડપી અને સારું વ્યવસ્થિત સોલ્યુશન કમ્પ્લીટલી પ્રયત્ન કર્યો છે. અને એ છે ભણકાર કાવ્ય સંગ્રહ છે. એ કયા કવિનો છે? તો કે બકટ ઠાકોર, જેને સોનેટના પિતા કહેવાય છે. બકટ ઠાકોર, બળવંતરાય કલ્યાણજી ઠાકોર. ભણકાર સંગ્રહ કોનો છે? બકટ ઠાકોરનો. તો સાહેબ આ 200 પ્રશ્ન હતા. હવે તમને આ પાર્ટ બી ની અંદર છે, આ પાર્ટ બી માં કેટલા માર્ક આવે એમ છે, અને આ પાર્ટ બી કેટલા માર્ક નો હતો સાહેબ? 120 માં કેટલું ભેગું થાય, અને પછી તમારે જોવાનું છે કે પાર્ટ એ માં કેટલું ભેગું થાય. અમને ખાસ કરીને કમેન્ટ બોક્સમાં જણાવજો, એટલે કમેન્ટો વાંચીને વિદ્યાર્થીને ખબર પડે કે ભાઈ આટલા માર્ક. અને હા, સાચા વિદ્યાર્થીઓ કમેન્ટ કરજો પેપર ભરીને આવ્યા. નકર નંગ હશે કે જે પેપર દેવા જ નથી ગયા, એ તો એમ જ કે 180 આવે. એટલે ભાઈ આપણે એમ થાય કે આપણે મરી જવું કે એને મારી નાખવો. હા, એટલે એ જોવું તો આ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આ જય કરિયર ઓનલાઈન છે તો એમની આ ચેનલ છે એમને સબસ્ક્રાઇબ કરજો, તેમજ આ વિડીયોને તમારા તમામ મિત્રો સુધી શું કરજો? શેર કરી દેજો. પાર્ટ બી નું સંપૂર્ણ સોલ્યુશન છે. દોસ્તો ફરીથી મળીશું નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.